સિંહ રાશિ ફેબ્રુઆરી 2026થી 7 પેઢીઓનો ઇંતજાર થશે પૂર્ણ, વિરોધીઓ ઘૂંટણે પડશે. સિંહ રાશિના જાતકો, મુશ્કેલી જેટલી મોટી હશે તેમાંથી પાર મેળવવાની મહિમા પણ એટલી જ વધારે હશે. સિંહ રાશિના જાતકો માટે આ માત્ર એક સુવિચાર નથી, આ તમારા ગયા વર્ષ 2025નું એકમાત્ર સત્ય છે. જો ગયું વર્ષ તમારા માટે કોઈ રણભૂમિથી ઓછું ન હતું, જ્યાં રાજા હોવા છતાં તમે પોતાને નિહત્તા અનુભવી રહ્યા હતા, જ્યાં સિંહાસન ડગમગાયું અને પોતાના જ લોકો પરાયા લાગ્યા, તો તમે બિલકુલ યોગ્ય સ્થાન પર છો. હું ભલીભાંતિ સમજું છું કે 2025 એ તમારી ધીરજ, તમારો સ્વાભિમાન અને તમારી રાતોની ઊંઘની કઠિન પરીક્ષા લીધી છે. 2026માં તમારું સ્વાગત છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર આ વર્ષ તમારા પુનરુત્થાન અને પુનઃસ્થાપનનું વર્ષ છે. જે માન-સન્માન, જે ધન, વૈભવ અને જે અધિકાર તમે ગુમાવ્યા છે તેને વ્યાજ સહિત પાછું મેળવવાનો સમય આવી ગયો છે. પરંતુ યથાર્થમાં રહો. આ કોઈ ચમત્કાર નથી, પરંતુ ગ્રહોનું શુદ્ધ ગણિત છે, અને આ ગણિતમાં એક બહુ મોટું પાનું છે. 2026માં જ્યાં રાજયોગના દ્વાર ખુલ્લા થઈ રહ્યા છે, ત્યાં તમને શનિની ધૈયાની તપનમાંથી પણ પસાર થવું પડશે. તમારા લગ્નમાં બેઠેલા કેતુ અને દેવગુરુ બૃહસ્પતિ એક વિચિત્ર સ્થિતિ ઉત્પન્ન કરી રહ્યા છે. આગામી થોડા મિનિટોમાં હું તમને કોઈ સામાન્ય રાશિફળ નથી સંભળાવવાનો. અમે તે મહાયોજનાનું વિશ્લેષણ કરીશું જે નક્ષત્રોએ તમારા માટે રચી છે. ધન ક્યારે આવશે તેનાથી પણ વધુ મહત્વનું એ જાણવું છે કે તે કઈ એક ભૂલ છે જે સિંહ રાશિના જાતકોને આ વર્ષે શિખરથી શૂન્ય પર લઈ આવી શકે છે. આ વર્ષે તમારા જીવનની કથા 4 મુખ્ય ગ્રહો લખી રહ્યા છે, અને જ્યાં સુધી તમે તેમના સ્વભાવને નહીં સમજો ત્યાં સુધી તમે જીત્યા પછી પણ હારી જશો. તો એક ઊંડી શ્વાસ લો, તમારા મનને એકાગ્ર કરો અને ચાલો સમજીએ સિંહ રાશિના 2026ના આ સંપૂર્ણ ખાકાને. સૌથી પહેલા અને સૌથી મહત્વપૂર્ણ, શનિદેવ. આખું વર્ષ 2026માં શનિ તમારા 8મા ભાવમાં મીન રાશિમાં બેઠેલા રહેશે. જ્યોતિષમાં તેને અષ્ટમ શનિ અથવા શનિની ધૈયા કહેવામાં આવે છે. 8મું ઘર શું છે? તે એક ખાડો છે, તે અંધકાર છે, તે એવી જગ્યા છે જ્યાં આપણે આપણી સૌથી ઊંડી પીડા છુપાવીએ છીએ. શનિ અહીં બેસીને શું કરશે? તે તમારી ધીરજની પરીક્ષા લેશે, તે તમને મથન આપશે. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. ડેટા બતાવે છે કે અહીં વિપરીત રાજયોગ બની રહ્યો છે. તેનો અર્થ એ છે કે શનિ તમને મુશ્કેલી આપશે, પરંતુ એ જ મુશ્કેલીમાંથી તમને પૈસા પણ આપશે. આ નો પેન નો ગેઇન વાળો વર્ષ છે. બીજો મોટો ગ્રહ છે કેતુ, જે લગભગ આખું વર્ષ તમારી જ રાશિ એટલે કે સિંહમાં બેઠો છે. લગ્ન ભાવ તમારું માથું છે, તમારી વિચારશક્તિ છે, અને ત્યાં કેતુ હોવાનો અર્થ છે ધડ વિના માથું. આ વર્ષે તમને ઘણીવાર એવું લાગશે કે હું કોણ છું. ક્યારેક તમે ખૂબ જ વધારે કોન્ફિડન્ટ અનુભવશો અને પછીના જ ક્ષણે એકદમ ડિપ્રેસ્ડ. આ કેતુનો અસર છે. તે તમને થોડું ઇન્ટ્રોવર્ટ એટલે કે અંતર્મુખી બનાવશે. તમે ભીડમાં હોવા છતાં એકલા અનુભવશો. પરંતુ યાદ રાખજો, સિંહ એકલો જ ચાલે છે. કેતુ તમને આધ્યાત્મિક બનાવી રહ્યો છે. હવે આવીએ તે ગ્રહ પર જે તમને બચાવશે, દેવગુરુ બૃહસ્પતિ. વર્ષના પહેલા ભાગમાં એટલે કે 1 જૂન સુધી ગુરુ તમારા 3જા અને 11મા ભાવના સ્વામી બનીને મિથુન રાશિમાં રહેશે. અહીં તે તમને પ્લાનિંગ કરાવશે, પરંતુ 2 જૂન 2026ના દિવસે જે થશે તે ઇતિહાસ રચશે. 2 જૂને બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિના જાતકો માટે આ એક જબરદસ્ત સ્થિતિ છે, કારણ કે અહીંથી ગુરુ પોતાની ઉચ્ચ દૃષ્ટિ તમારા ભાગ્યભાવ અને કર્મભાવ પર નાખશે. 2 જૂન પછી તમારી કિસ્મતનું તાળું ખુલશે. આ ઉપરાંત વર્ષની શરૂઆતમાં જ તમારા 5મા ભાવમાં ગ્રહોનો એક સમૂહ છે. સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર. આ ચતુર્ગ્રહી યુહ છે. તેનો અર્થ એ છે કે વર્ષની શરૂઆતમાં તમારા અંદર ઊર્જાનો જ્વાળામુખી ધધકતો રહેશે. તો થીમ સમજાઈ ગઈ ને? થીમ છે ધ સાયલેન્ટ કિંગ, એટલે શાંત રાજા. તમને શનિ અને કેતુના કારણે શાંત રહેવું છે, અહંકાર નથી કરવો, અને જૂન પછી ગુરુની કૃપાથી રાજ કરવું છે. ચાલો હવે આપણે વર્ષને 3 ભાગોમાં વહેંચીએ અને જોઈએ કે સમયનું ચક્ર કેવી રીતે ફરે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. આ 5 મહિનાનું નામ છે સંઘર્ષ અને યોજના.
જેમ જેમ 2026 શરૂ થશે તમે એક અજબી ઊર્જા અનુભવશો. ડેટા કહે છે કે 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી થોડો તણાવ રહેશે. તમને લાગશે કે બાબતો તમારા મુજબ નથી થઈ રહી. શનિ 8મા ઘરમાં છે. આ કારણે કામમાં અવરોધો આવશે. તમે ઓફિસમાં 100% આપશો, પરંતુ ક્રેડિટ કદાચ કોઈ બીજાને મળશે. પરંતુ ગભરાશો નહીં. 16 જાન્યુઆરી પછી એક બાઉન્સ બેક આવશે. માર્ચ મહિનો ખૂબ મહત્વપૂર્ણ છે. આ મહિનાની થીમ છે લર્નિંગ નોટ અર્નિંગ. જો તમે બિઝનેસમેન છો તો માર્ચમાં પૈસા કમાવાની પાછળ દોડશો નહીં. કંઈક નવું શીખવાનો પ્રયાસ કરો. તમારી સ્કિલ અપડેટ કરો, કારણ કે એ જ સ્કિલ આગળ કામ આવશે. એપ્રિલ અને મેમાં સ્થિતિ સુધરવા લાગશે. ડેટા કહે છે કે મે મહિનો સંપત્તિ બનાવવા માટે ખૂબ શુભ છે. જો તમે ઘર ખરીદવા માંગતા હો, ગાડી ખરીદવા માંગતા હો અથવા ઘરમાં રિનોવેશન કરાવવા માંગતા હો તો મે સુધી રાહ જુઓ. આ સમયે માતાજીની તબિયતમાં સુધારો લાવશે અને તમને સરકારી લાભ પણ આપી શકે છે. હવે આવે છે વર્ષનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ, જૂન 2026. 2 જૂને ગુરુ કર્ક રાશિમાં જશે અને અહીંથી જ રમત પલટાશે. આ સમય છે એક્ઝિક્યુશનનો. જાન્યુઆરીથી મે સુધી તમે જે યોજનાઓ બનાવી હતી, હવે તેને અમલમાં મૂકવાનો સમય છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો આ એ મહિનો છે જ્યારે તમને ઓફર લેટર મળશે. જો તમે તમારું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગતા હો તો ફીતા કાપવાનો સમય આવી ગયો છે. પરંતુ થોભો, પિક્ચર હજી બાકી છે. જુલાઈ અને ઓગસ્ટમાં એક બહુ મોટો ખતરો છે જેને તમારે નોંધવું જોઈએ. ડેટા બતાવે છે કે 14 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ગુરુ અસ્ત એટલે કે કમ્બસ્ટ રહેશે. અને એકદમ એ જ સમયે 27 જુલાઈએ શનિ વક્રી એટલે કે રેટ્રોગ્રેડ થશે. મિત્રો, આ સમય બહુ નાજુક છે. આ એ સમય છે જ્યારે તમારા ગુપ્ત શત્રુ સક્રિય થશે. ઓફિસમાં તમારા વિરુદ્ધ સાજિશ થઈ શકે છે. બિઝનેસમાં કોઈ પાર્ટનર તમને ધોખો આપવા પ્રયત્ન કરી શકે છે. આ દરમિયાન લોકો તમને ઉશ્કેરશે. તેઓ ઈચ્છશે કે તમે ગુસ્સો કરો, તમે તમારો સંયમ ગુમાવો. કારણ કે કેતુ લગ્નમાં છે અને શનિ વક્રી છે. તેથી જો તમે ગુસ્સો કર્યો તો બનેલું કામ બગડી જશે. મારી સલાહ માનો, જુલાઈ અને ઓગસ્ટમાં બહેરા અને ગૂંગા બની જાઓ. ફક્ત તમારા કામથી કામ રાખો. કોઈ પણ નવા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. જેમ જ આપણે વર્ષના અંતિમ ત્રિમાસિકમાં પહોંચીએ છીએ, અંધકાર દૂર થશે. ઓક્ટોબરમાં ગુરુ તમારી પોતાની રાશિ સિંહ તરફ આગળ વધશે. આ સિંહાસન યોગ છે. સમાજમાં તમારું માન સન્માન અચાનક વધશે. જે લોકો ગઈકાલ સુધી તમારી ટીકા કરી રહ્યા હતા, હવે એ જ લોકો તમારી પ્રશંસા કરશે. નવેમ્બર અને ડિસેમ્બરનો સમય હાર્વેસ્ટ એટલે કે પાક કાપવાનો સમય છે. 25 નવેમ્બર 2026ના રોજ એક મોટી ઘટના થશે. રાહુ કુંભ રાશિમાંથી નીકળી મકર રાશિમાં જશે. આ તમારા માટે અચાનક ધનલાભનું સંકેત છે. શેર બજાર, લોટરી અથવા કોઈ જૂની અટવાયેલી પેમેન્ટ, આ સમયે પૈસા આવશે. ડેટા કહે છે કે ડિસેમ્બર મહિનો વિદ્યાર્થીઓ અને નોકરીપેશા લોકો માટે એક વિશેષ ભેટ લઈને આવશે. હવે આપણે જીવનના તે 4 સ્તંભોની વાત કરીએ છીએ જેના પર તમારી દુનિયા ટકી છે. કરિયર દ્રષ્ટિએ 2026ની થીમ છે હાર્ડ વર્ક લીડિંગ ટુ પાવર. કારણ કે શનિ 10મા ભાવ એટલે કે કર્મભાવને જોઈ રહ્યા છે. તેથી તમારે શોર્ટકટથી બચવું પડશે. ડેટા સ્પષ્ટ કહે છે કે નોકરીમાં વર્ષના પહેલા ભાગમાં દબાણ રહેશે, પરંતુ જૂન પછી પ્રમોશન નક્કી છે. ઓફિસ બદલવાના પ્રબળ યોગ છે. શક્ય છે કે તમારું ટ્રાન્સફર થાય અથવા તમે નવી કંપની જોડો. વ્યવસાયમાં જો તમે પાર્ટનરશિપમાં હો તો ખૂબ સાવચેત રહો. જૂનો પાર્ટનર છોડી શકે છે અને નવો પાર્ટનર જોડાઈ શકે છે. પરંતુ નવા પાર્ટનર પર આંખ મૂંદીને વિશ્વાસ ન કરો. અને હા, તમારી કરિયર યોજનાઓ ગુપ્ત રાખો. જો તમે ઢિંડોરા પીટશો તો નજર લાગી શકે છે અને કામ અટકી શકે છે. લક્ષ્મીજીની 2026માં શું સ્થિતિ રહેશે? સતત આવક પ્રવાહ રહેશે. પૈસાની કમી લાગશે નહીં. પરંતુ પૈસા આવશે ક્યાંથી? રાહુ અને શનિનો પ્રભાવ અચાનક ધન આપે છે. વસિયત, ઇન્સ્યોરન્સ ક્લેમ અથવા જૂનો ડૂબેલો પૈસો પાછો મળી શકે છે. મે અને નવેમ્બરમાં તમે પ્રોપર્ટી અથવા ગાડી ખરીદશો. પરંતુ સૌથી મોટી ચેતવણી, એક રેડ ફ્લેગ જે તમને યાદ રાખવો છે. આ વર્ષે કોઈને પણ ઉધાર ના આપશો. ડેટા કડક ચેતવણી આપે છે. જો તમે પૈસા ઉધાર આપશો તો તે પાછા નહીં આવે અને પોતે પણ કર્જ લેવાથી બચો. સ્વાસ્થ્ય, આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. કૃપા કરીને ધ્યાન આપો. શનિ 8મા ઘરમાં છે, જે દીર્ઘકાલીન રોગોનું ઘર છે. ડેટા અમને કેટલાક વિશિષ્ટ લક્ષણો બતાવે છે જેના પર તમારે નજર રાખવી છે. પ્રથમ, શરીરમાં જળન, એસિડિટી અથવા સ્કિન રેશેસ થઈ શકે છે. બીજું, કારણ વગરની બેચેની. ત્રીજું, 2026ની શરદીમાં ઠંડી ખૂબ વધારે પડશે અને તમને છાતી અથવા ફેફસાનું ઇન્ફેક્શન થઈ શકે છે. અને ચોથું, વર્ષના અંતમાં પરિવારના કોઈ વૃદ્ધની તબિયત અચાનક બગડી શકે છે, જેથી તમને હોસ્પિટલના ચક્કર લગાવવા પડી શકે છે. તેથી આ વર્ષે તમારી હેલ્થ ઇન્સ્યોરન્સ અપડેટ રાખો અને રોજ સવારની સૈર પર જરૂર જાઓ. સંબંધોની વાત કરીએ તો મામલો થોડો નાજુક છે.
રાહુ તમારા 7મા ભાવ એટલે કે સંબંધોના ઘરને અસર કરી રહ્યા છે. રાહુ શું છે? ધુમ્મસ છે, ભ્રમ છે. લગ્નિત લોકો વચ્ચે પતિ-પત્ની વચ્ચે ગેરસમજણો થઈ શકે છે. તમે કંઈ કહેશો અને તે કંઈ બીજું સમજી લેશે. વર્ષની શરૂઆતમાં જીવનસાથીના પગમાં દુખાવો અથવા ઈજા લાગી શકે છે, પરંતુ જૂન પછીનો સમય પ્રેમીઓ વટે ખૂબ સારો છે. પ્રેમ લગ્નના યોગ બની રહ્યા છે. એક વાત ધ્યાનમાં રાખો, સપ્ટેમ્બર મહિનામાં ખૂબ સાવચેત રહો. શનિની દૃષ્ટિ તમારી વાણી પર છે. ગુસ્સામાં તમે તમારા કોઈ નજીકના મિત્ર અથવા સગાને કંઈક એવું કહી દેશો જેનાથી સંબંધ હંમેશ માટે તૂટી શકે છે. તેથી 2026માં મૌન તમારું સૌથી મોટું હથિયાર હોવું જોઈએ. હવે હું મારા તે દર્શક વર્ગ સાથે વાત કરવી છું જે આ સમાજની પાયાની ઈંટ છે, પરંતુ ઘણીવાર પોતાને ભૂલી જાય છે. અમારી માતાઓ અને બહેનો જે હાઉસવાઇફ્સ એટલે કે ગૃહિણીઓ છે. સિંહ રાશિની મહિલાઓ પોતાના ઘરની રાણી હોય છે. તમારું ઘર તમારું સામ્રાજ્ય છે, પરંતુ 2026ના ગ્રહ ગોચર તમારા માટે કેટલાક વિશેષ સંકેત આપી રહ્યા છે. સૌથી પહેલી વાત, કેતુ તમારા લગ્ન એટલે કે માથા પર બેઠેલા છે. આ વર્ષે ઘરકામ કરતાં કરતાં ઘણીવાર તમને એક અજાણ્યું ખાલીપણું અનુભવાશે. તમારા મનમાં વારંવાર આ પ્રશ્ન આવશે: હું કોણ છું? શું મારી ઓળખ માત્ર રસોડું અને બાળકો સુધી મર્યાદિત છે? તમને લાગશે કે તમે બધા માટે બધું કરી રહ્યા છો, પરંતુ તમને તે પ્રશંસા નથી મળી રહી જેની તમે હકદાર છો. આ કેતુનું અસર છે. આ સમય ઉદાસ થવાનો નથી, પરંતુ પોતાને સમય આપવાનો છે. 2026માં કોઈ નવી હોબી શરૂ કરો, યોગ કરો અથવા કોઈ એવું કામ કરો જે માત્ર તમારા માટે હોય. બીજી વાત, શનિ 8મા ભાવમાં છે. ગૃહિણીઓને ખાસ કરીને પગમાં દુખાવો, કમર દુખાવો અને વેરિકોઝ વેન્સની સમસ્યા આખું વર્ષ પરેશાન કરી શકે છે. તમે ઘણીવાર તમારી બીમારી છુપાવી લો છો કે ઘરનું કામ કોણ કરશે. 2026માં આ ભૂલ ન કરો. જો શરીરમાં જળન અથવા બેચેની અનુભવાય તો તરત ડૉક્ટરને બતાવો. ત્રીજી વાત, રાહુ 7મા ઘરમાં છે. તેનો સીધો અસર તમારા અને તમારા પતિના સંબંધો પર પડશે. નાની નાની વાતોમાં ગેરસમજણો થઈ શકે છે. શક્ય છે કે પતિ ઓફિસના તણાવને કારણે ચીડચીડા રહે અને તેનો ગુસ્સો ઘરમાં ઉતારે. સપ્ટેમ્બર મહિનો નોંધો. આ સમય ઘરમાં મોટો કલેશ થઈ શકે છે. એ સમયે તમારે તમારી વાણી પર ખૂબ સંયમ રાખવો પડશે. તમારી ચૂપ્પી ઘરની શાંતિ બચાવી શકે છે. પરંતુ બધું જ મુશ્કેલ નથી. મે અને નવેમ્બર મહિના તમારા માટે ખૂબ શુભ છે. જો તમે લાંબા સમયથી તમારી કિચન રિનોવેટ કરાવી હતી અથવા ઘરના ઇન્ટિરિયર બદલવા માંગતા હતા, તો 2026માં આ ઈચ્છા પૂર્ણ થશે. 2 જૂન પછી જ્યારે ગુરુ કર્ક રાશિમાં જશે ત્યારે તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય થઈ શકે છે, જેમ કે કોઈનું લગ્ન, બાળકનું જન્મ અથવા કોઈ મોટું ધાર્મિક અનુષ્ઠાન. આ વર્ષે તમારા માટે સોના અથવા જ્વેલરી ખરીદવાના પણ પ્રબળ યોગ બની રહ્યા છે. તમારા માટે સૌથી સરળ અને સચોટ ઉપાય છે તુલસી સેવા. રોજ સાંજે તુલસીજી પાસે ઘીનો દીવો પ્રગટાવો. આથી રાહુનો દુષ્પ્રભાવ તમારા દાંપત્ય જીવન પર નહીં પડે. અને રસોડામાં કામ કરતા સમયે પહેલી રોટલી ગાય અથવા કૂતરાને જરૂર આપો. આ તમારા ઘરની સુરક્ષા કવચ બનશે. મિત્રો, સામાન્ય રાશિફળ પોતાની જગ્યા પર છે, પરંતુ હવે હું તમને એક સિક્રેટ ટેકનિક જણાવવા જઈ રહ્યો છું જેને લઘુ કુંડળી વિશ્લેષણ કહે છે. આ બહુ સચોટ હોય છે. તેના માટે તમારે તમારી જન્મ કુંડળી જોવી પડશે. જુઓ કે તમારો ચંદ્ર કયા નંબર એટલે કે કઈ રાશિમાં લખાયેલો છે. જો તમારો ચંદ્ર પ્રથમ ઘર એટલે કે લગ્નમાં છે તો તમારે અકસ્માત અને કોર્ટ કચેરીથી બચવું પડશે. ગાડી ખૂબ સંભાળીને ચલાવો. જો ચોથા ઘરમાં છે તો આવકમાં અચાનક રૂકાવટ આવી શકે છે. ગભરાશો નહીં, ઉપાય કરો. જો છઠ્ઠા ઘરમાં છે તો સ્વાસ્થ્યનું ખૂબ ધ્યાન રાખો. મેન્ટલ સ્ટ્રેસ અને ગુસ્સો પરિવારની શાંતિ ભંગ કરી શકે છે. જો 7મા ઘરમાં છે તો તમારી વાણી બગડી શકે છે. તમે કડવું બોલશો. બેંક બેલેન્સ ડગમગી શકે છે. જો 10મા ઘરમાં છે તો આ વર્ષ કરિયરમાં બદલાવ લાવશે, પરંતુ બાળકોને લઈને થોડી ચિંતા રહી શકે છે. અને જો 12મા ઘરમાં છે તો આ પાર્ટનરશિપ તૂટવાનો સંકેત છે. બિઝનેસ પાર્ટનર અથવા લાઈફ પાર્ટનરથી અંતર વધી શકે છે. આ વિશ્લેષણ તમને સમજવામાં મદદ કરે છે કે શનિની ઢૈયા અને કેતુનો ગોચર વ્યક્તિગત રીતે તમને ક્યાં અસર કરશે. સમસ્યાઓ છે તો ઉકેલ પણ અમારા ઋષિઓએ આપ્યા છે. 2026માં સુરક્ષિત રહેવા અને રાજયોગનો ફળ મેળવવા માટે તમારે આ મહા ઉપાય કરવાના રહેશે. આ કોઈ જાદુટોના નથી, પરંતુ આધ્યાત્મિક શિસ્ત છે. શનિ અને રાહુની શાંતિ માટે સૌથી મોટો ઉપાય છે સેવા. શનિ કર્મના દેવતા છે. રોજ થોડું લોટ અને ખાંડ મિક્સ કરીને ચીંટીઓને ખવડાવો. આથી તમારા કર્જ અને ગુપ્ત શત્રુઓને સમાપ્ત કરશે. રાહુ અને કેતુને શાંત રાખવા માટે સ્ટ્રીટ ડોગ્સને બિસ્કિટ અથવા રોટલી ખવડાવો. અને હા, કારણ કે તમે ઢૈયાના પ્રભાવમાં છો, હનુમાનજી જ તમને બચાવી શકે છે. દરેક મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જાઓ. ગુરુને મજબૂત કરવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો રોજ 108 વાર જાપ કરો. દરેક રવિવારે કોઈ વિષ્ણુ લક્ષ્મી મંદિરમાં જઈને દર્શન કરો. કેતુ અને સૂર્ય માટે, કારણ કે તમે સિંહ રાશિથી છો, 1 જાન્યુઆરીથી જ સંકલ્પ લો કે તમે રોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરશો અથવા સાંભળશો. વર્ષમાં એકવાર ખાટુ શ્યામજી અથવા કોઈ પણ દેવી મંદિરમાં જઈને ધ્વજા એટલે કે ઝંડો ચઢાવો. આ તમારી જીતનું પ્રતીક છે.
પરંતુ સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે તમારું એટીટ્યૂડ. ડેટા વારંવાર એક જ વાત કહે છે, અહંકારનો ત્યાગ કરો. 2026માં જો તમે ઝૂકી રહેશો તો આખી દુનિયા તમારી સામે ઝૂકશે. જો તમે અડગ રહેશો તો શનિદેવ તમને તોડી નાખશે. તમારા માતાપિતાના પગ સ્પર્શ કરીને જ ઘરથી નીકળો. તો મારા સિંહ રાશિના શેરો અને શેરનીઓ, આ છે 2026નું સંપૂર્ણ ખાકું. હા, પડકારો છે. હા, શનિની ઢૈયા છે. પરંતુ યાદ રાખજો, સિંહની સાચી ઓળખ સર્કસમાં નહીં પરંતુ જંગલના સંઘર્ષમાં થાય છે. 2026 તમને પહેલાં તપાવશે, પછી શીખવશે અને અંતમાં તમને તે સિંહાસન પાછું અપાવશે જેના તમે હકદાર છો. જૂન 2026 સુધીનો સમય ધીરજનો છે. જૂન પછીનો સમય દહાડવાનો છે. તમારી યોજનાઓ ગુપ્ત રાખો, તમારી તબિયતનું ધ્યાન રાખો અને સૌથી જરૂરી, તમારા ઈશ્વર પર અને પોતાની ઉપર વિશ્વાસ રાખો. હું પ્રાર્થના કરું છું કે 2026 તમારા જીવનનું સૌથી શ્રેષ્ઠ વર્ષ સાબિત થાય. તમારા ઘરમાં ધન, ધાન્ય અને ખુશીઓની વર્ષા થાય. જો તમને આ વિસ્તૃત વિશ્લેષણ પસંદ આવ્યું હોય તો આ વિડિયો જરૂર લાઇક કરો. આ મારી મહેનતનું ઇનામ હશે. તમારા સિંહ રાશિના મિત્રો અને પરિવાર સાથે તેને શેર કરો જેથી તેઓ પણ સાવધાન થઈ શકે. અને હા, આવા જ સચોટ અને લોજિકલ જ્યોતિષીય જ્ઞાન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવો. આગળની વિડીયોમાં ફરી મળીશું એક નવી ઉર્જા સાથે. ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.